લગ્ન નોંધણીના નિયમોમાં થશે ફેરફાર। નમસ્કાર, હું છું પીનલ, સ્વાગત છે આપનું કરંટ ટોપિકમાં। અને ઘણા સમયથી ચાલતી આ ચર્ચાઓ અને તેના વચ્ચે હવે ક્યાંક સમય આવી ગયો છે કે જેમાં હવે આ નિયમોમાં ફેરફાર થશે। ઘણા સમયથી આ ચર્ચાઓ ચાલી રહી છે કે જે પણ લોકો માતા પિતાની મરજી વગર લગ્ન કરતા હોય એટલે કે લવ મેરેજ કરતા હોય છે એ લોકો માટેના ઘણા બધા નિયમો છે જે નિયમોમાં ફેરફાર કરવાની તૈયારી ચાલી રહી હતી। અને હવે હર્ષ સંઘવીએ કહ્યું છે ખાસ નિયમોનું ઉલ્લંઘન કરનાર સામે કડક કાર્યવાહી કરવામાં આવશે। ગૃહમંત્રી હર્ષ સંઘવી દ્વારા આ મુદ્દાઓ પર વિશેષ ભાર આપવામાં આવી રહ્યો છે। ભાગેડું લગ્નને નોંધણીના નવા નિયમો સુધારાને ગૃહમાં રજૂ કરવામાં આવ્યો છે અને ગૃહમંત્રી હર્ષ સંઘવીએ લગ્નના નિયમોમાં ફેરફાર ગૃહમાં રજૂ કરી દીધા છે। ઘણા ફેરફારો વિશે ઘણા સમયથી ચાલતી આ વાતોમાં ક્યાંક જે કોઈ પણ છોકરા છોકરી લગ્ન કરવા માંગતા હોય એટલે ભાગીને લગ્ન કરવા માંગતા હોય તો હવે તેમના માતા પિતાને જાણ તો થશે જ અને સાથે સમય પણ આપવામાં આવશે કે જો માતા પિતા તૈયાર ન હોય તો એની માટે એક સમય આપવામાં આવશે કે લોકો તૈયાર થઈ જાય। પણ તે માટે ક્યાંક ને ક્યાંક હવે એવું નહીં થઈ શકે માતા પિતાની મરજી વગર તમે ભાગીને લગ્ન કરી લીધા અને તમને માતા પિતાને જાણ પછીથી થશે। કારણ કે જ્યારે તમે આ લીગલ મેરેજ માટે જશો, સર્ટિફિકેટ માટે જશો ત્યારે તરત જ પહેલાં તમારા માતા પિતાને જાણ થશે। 30 દિવસની અંદર નિયમો અને સૂચનોમાં જે કોઈ પણ વાંધા છે તે રજૂ કરી શકાશે। અભિપ્રાયો પર ચર્ચા કર્યા પછી અંતિમ નિર્ણય લેવામાં આવશે। પરંતુ ઘણા બધા ફેરફારોની વાત ચાલી રહી છે તો સરકારે આજે નિયમોમાં સુધારો કરવા માટે લોકશાહી અભિગમ અપનાવ્યો છે તે કેવો છે, દરેક સમાજનું તેના પર શું માનવું છે, માતા પિતાને વાંધો હોય તો સમય મળી રહેશે તે પ્રકારના નિયમો પર દરેક સમાજનું શું કહેવું છે અને સાથે અત્યાર સુધી કાયદાઓ અને નિયમો શું કહેતા હતા અને પરિવર્તન આવશે તો શું આવશે, તમામ મુદ્દાઓ પર વાત કરીશું। જેની માટે મારી સાથે જોડાઈ ગયા છે લાલજી પટેલ છે, રાષ્ટ્રીય અધ્યક્ષ એસપીજી, શૈલેષ ઠાકર છે, પ્રમુખ છે સમસ્ત બ્રહ્મ સમાજના, અને મીના જગતાપ, સિનિયર એડવોકેટ। આ બંને સૌનું સ્વાગત છે। વેલકમ ટુ કરંટ ટોપિક। સૌથી પહેલા જે નિયમોમાં ફેરફારની વાત છે, દરેક સમાજનું તેના પર શું અભિપ્રાય છે તેના વિશે તો પછી વાત કરીશું, પરંતુ પહેલા અત્યારે શું નિયમો છે અને શું કયા પ્રકારના નિયમોની વાત હવે ચાલી રહી છે। ગુજરાત લગ્ન નોંધણી અધિનિયમ 2026ના નિયમોમાં કેવા પ્રકારના સુધારાની વાત ચાલી રહી છે? મીનાબેન, શું કહેશો? જી મીનાબેન, મારો અવાજ આવી રહ્યો છે? યસ યસ જી, ગુજરાત લગ્ન નોંધણી અધિનિયમ 2006ના નિયમોમાં સુધારાની વાત ચાલી રહી છે। શું કહેશો કે કેવા પ્રકારના સુધારાની વાત ચાલી રહી છે અને તે કેટલું જરૂરી? અત્યારે જે લગ્ન નોંધણીનો કાયદો જે છે એટલે ખાસ કરીને સ્પેશિયલ મેરેજ એક્ટની વાત છે। કેમ કે જે તે ધર્મના જે કાયદાઓ છે એ પ્રમાણે તો લગ્ન થાય જ છે, હિન્દુ લગ્ન અધિનિયમ હેઠળ કે પછી મુસ્લિમ લોઝ હેઠળ પણ અથવા ક્રિશ્ચિયન મેરેજ હેઠળ એમાં તો લગ્ન થઈ જ રહ્યા છે। પણ ખાસ કરીને જે સ્પેશિયલ મેરેજ એક્ટ જે છે એ સ્પેશિયલ મેરેજ એક્ટની જે વાત છે એમાં જે લગ્નના સુધારા, કેમ કે આપણે ઘણા એવા કિસ્સાઓ છાપાઓમાં વાંચતા હોઈએ છીએ કે દીકરી જે છે એ ભાગીને લગ્ન કરે છે અને એના મા બાપને જાણ પણ નથી થતી। પણ મારે અહીંયા એક વસ્તુ ખાસ એ કહેવી છે કે હાલમાં જે લગ્ન અધિનિયમ છે એટલે કે સ્પેશિયલ મેરેજ એક્ટ જે છે એ સ્પેશિયલ મેરેજ એક્ટમાં પણ આ જે પ્રકારની જે વાત જે છે એ તો સમાવેશ કરવામાં આવેલી જ છે। એટલે કે ધારો કે કોઈ દીકરા દીકરીને સ્પેશિયલ મેરેજ એક્ટ હેઠળ એટલે જ્યારે કે લવ મેરેજની જે આપણે વાત કરીએ છીએ એ હેઠળ જો એમણે લગ્નની નોંધણી કરાવી હોય તો એમણે 1 મહિના પહેલા અરજી આપવી પડે છે। અને એ અરજી આપ્યા પછી એમાં જે સરનામા માતા પિતાના લખ્યા હોય છે એ સરનામે એમને જાણ કરવામાં આવે છે અને એ જે ફોર્મ જે છે એ ફોર્મ ઓફિસની બહાર લટકાવવામાં પણ આવે છે। એટલે 1 મહિના દરમિયાન જેને કોઈ વાંધા હોય એ વાંધા પણ લઈ શકે છે। ફરક માત્ર એટલો પડે છે કે આ 1 મહિનાનો જે સમય છે એ સમયને મેનેજ કરવામાં આવે છે। હાલમાં જે પ્રેક્ટિસ ચાલી રહી છે એની વાત કરું એમાં થાય છે એવું કે એ દરમિયાન કોઈ કે ફોર્મ જે છે એને સંતાડી દે કે ફોર્મ જે છે એના સાથે કોઈ ચેડા કરે તો એની જાણ થતી નથી। એટલે અત્યારે આપણે જે લગ્ન સુધારાની જે આપણે વાત કરી રહ્યા છે કે જેમાં માતા પિતા ની સહી કે માતા પિતાના પણ એફિડેવિટ, જો એવા પ્રકારની કોઈ વાત હોય તો ચોક્કસ આમાં આ લગ્નો જે છે એમાં થતી છેતરપિંડી અટકાવી શકાશે। પણ એની સાથે સાથે એ બીજી પણ બાબત પછી એ તો પણ છે। મીનાબેન સૌથી મોટો પ્રશ્ન જે ઉભો થાય છે કે માતા પિતાની સહી જરૂરી હોય, માતા પિતા જો તૈયાર હોય તો કોઈ પણ વ્યક્તિ ભાગીને લગ્ન જ કેમ કરશે? સૌથી મોટો પ્રશ્ન જ દરેક યુવાનો અને યુવતીઓ માટે બની રહ્યો છે કે જો એમના માતા પિતા માનતા નથી તો એ લોકો ભાગીને લગ્ન કરે છે, એટલા જ માટે માતા પિતાને જાણ નથી કરવામાં આવતી। હવે અહીંયા તમે આ લીગલી કાયદો આવો બનાવી દેશો કે એમની સહી જરૂરી હોય કે એમનું આવવું જરૂરી છે તો એ તો પોસિબલ જ નહીં થાય।
સાચી વાત છે. એટલે અહીંયા પાછા એ આપણે એક એડલ્ટ વ્યક્તિ તરીકે જો એમના જે અધિકારોની વાત કરીએ, તો એ હમ અધિકારોનું હનન થશે. હમ અહીંયા ઘણી વખત એવું પણ થશે કે આ જે આંતરધર્મીય જે લગ્ન છે, એ આંતરધર્મીય લગ્ન કદાચ રોકવા માટે આવા પ્રકારના વધારે પેચ કસતા હોઈએ, પણ એની સાથે સાથે એવું થાય કે સૂકા સાથે લીલું બળે એના જેવી વાત થાય. એટલે અહીંયા ઘર્ષણ એ બાબતનું થશે કે એક બાજુ તમે લગ્નના અધિનિયમોમાં ફેરફારની વાત કરો છો, બીજી બાજુ વ્યક્તિ સ્વતંત્રતા કે એક પુખ્ત વયના વ્યક્તિ જે છે, એમના જે અધિકારો છે, એમના અધિકારોનું શું? એટલે આ ઘર્ષણ ચોક્કસ થવાનું છે. જી બિલકુલ. અત્યારની જે પરિસ્થિતિ છે એમાં હિનાબેન, એવું થાય છે કે પુખ્ત જી ઉંમરના દીકરા દીકરી જે હોય એ દીકરા દીકરીઓના લગ્ન માટે મા બાપની સંમતિ એટલે કે ભાગીને જે લગ્ન કરતા હોય છે એમાં મા બાપની સંમતિ જરૂરી નથી હોતી, હમ પણ હમ એના માટેની જે વ્યવસ્થા કાયદામાં છે એ વ્યવસ્થાનો જો ચોક્કસપણે અમલ કરવામાં આવે તો અહીંયા આપણે ચોક્કસ આ બાબતોને અટકાવી શકીશું. ઓકે. દરેક એટલે મીનાબેન, એક કાયદામાં સવાલ આ મારો એ પ્રકાર પણ છે કે એટલે અત્યારે પણ એવું છે કે માતા પિતાને જાણ થતી હોય છે? કાયદા દ્વારા જોવામાં આવે તો 1 મહિનાનો જે સમયગાળો આપવામાં આવ્યો છે, એટલે કે તમે આજે જો કોઈ લગ્નની નોંધણી તમારે સ્પેશિયલ મેરેજ એક્ટમાં લગ્ન કરવા હોય, જેને કે આપણે મોટા ભાગે જે ભાગીને લગ્ન કરતા હોય છે, એ સ્પેશિયલ મેરેજ એક્ટમાં કરતા હોય છે. અને ઘણી વખત એવું પણ બને છે કે આપણે કયા નિયમોમાં ફેરફાર કરવા માંગીએ છીએ. હિન્દુ મેરેજ એક્ટમાં પણ એવું છે કે જો બંને જણા લગ્ન કરવા માંગે તો એ હમ કોઈ પણ લગ્ન સંસ્થામાં જઈ અથવા તો જે મેરેજ બ્યુરોસ ચાલતા હોય છે એમાં જઈને હિન્દુ લગ્ન પ્રમાણે લગ્ન કરી શકે છે, જો હમ બંને વ્યક્તિઓ હિન્દુ હોય તો. એટલે અહીંયા ગૂંચવડો એ છે કે તમે કયા મેરેજ એક્ટમાં ફેરફાર કરવા માંગો છો. સ્પેશિયલ મેરેજ એક્ટના જે નિયમો છે એમાં, હિન્દુ મેરેજ એક્ટના જે નિયમો છે એમાં, કે અન્ય ધર્મોના જે એના જે નિયમો છે એમાં શેમાં ફેરફાર કરવા માંગો છો, એ બહુ અગત્યનું છે. જી બિલકુલ. ચલો હવે ભાગ આપણે એના વિશે વધુ વાત કરીશું. પહેલા અત્યારે આ જે પ્રકારના નિયમોમાં ફેરફારની વાત ચાલી રહી છે તેના પર દરેક સમાજનું શું માનવું છે? લાલજી પટેલ આપણી સાથે છે, જેઓ એસપીજીના રાષ્ટ્રીય અધ્યક્ષ છે. હવે તેમના સમાજમાં ખાસ કરીને ભાગીને લગ્ન કરનાર યુવક યુવતીઓ કેટલા, અને તેની સાથે જ આ પ્રકારના નિયમો આપના સમાજને કેટલા જરૂરી લાગે છે? લાલજી. જો દરેક સમાજની આ વાત છે, સર્વ જ્ઞાતિની દીકરીઓ બચાવવાની જ્યારે વાત ચાલતી હોય, હમ અને અમે છેલ્લા 5 વર્ષથી સર્વ જ્ઞાતિની ટીમ સાથે એસપીજીની આગેવાનીમાં જ્યારે સરકાર સામે આ બધા હમ જે પણ મુદ્દાઓ છે, અમે 5 અમારા જે માંગણીઓ હતી એ 5 માંગણીઓ અમે જ્યારે રજૂ કરી હોય, અને એમાંથી આજે માનનીય નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી એવું હમ કહેતા હોય કે હમ અત્યારે અમે એટલો સુધારો કર્યો છે કે જે પણ લગ્ન થાય એ લગ્ન નોંધણી કરવા માટે દીકરા દીકરી જ્યારે આવે ત્યારે એના મા બાપ, બંનેના મા બાપને વોટ્સએપના માધ્યમથી કે સોશિયલ મીડિયા માધ્યમથી જાણ કરી અને બોલાવવામાં આવશે. તો હમ આટલો સુધારો કરવાની જે વાત કરી છે, અને 30 દિવસ અને જે તલાટી પાસેથી કાગળો મામલતદાર કે કલેક્ટર પાસે જશે ને ત્યાં મેરેજ રજીસ્ટ્રેશન થશે એવું હર્ષભાઈનું કહેવું છે. તો હમ મારે એમને એ કહેવું છે કે ઓલરેડી બેને જેમ વાત કરી એ બહુ વિદ્વાન લાગે છે, તો એમને જે વાત કરી કે ભાઈ લગ્ન કાયદામાં જો ઓલરેડી બધા કાયદા બનાવેલા છે, તો આ હમ કાયદો જે વાત કરે છે એમાં મને કઈ વિશેષ લાગતો નથી, કારણ કે દીકરી કે દીકરાના મા બાપ આવશે વોટ્સએપના માધ્યમથી, તો હવે એ સમયે એમને ખબર પડશે કે મારા દીકરા દીકરીએ લગ્ન કરી દીધા છે, તો હમ હવે એ દીકરા દીકરી જે દીકરી છે એ એના હસબન્ડ જોડે જશે કે એના માતા પિતા જોડે જશે. હવે દાખલા તરીકે હસબન્ડ જોડે જવાની છે, કારણ કે દીકરી જયારે પ્રેમ કરતી હોય એટલે મોટા ભાગે એ દીકરી હસબન્ડ જોડે જ જાય. જી તો બિલકુલ. પછી તમે 30 દિવસનો સમય આપો ખાલી લગ્ન મંજૂર કરવા માટે, કે 60 દિવસનો આપો, આમાં મને કઈ ફરક જાજો લાગતો નથી. નહીં, જેમ લાલજીભાઈ, અહીંયા વાત હવે એ છે કે માતા પિતાની કદાચ જેટલું હું સમજી રહી છું, ફેરફાર કદાચ કંઈક એવા કરવામાં આવે કે માતા પિતાની સહી જરૂરી બની જશે. એ લોકો ત્યાં આવે તો જ એવી કોઈ લગ્ન વાત થશે. બેન, એવી કોઈ વાત કરવામાં આવી નથી. મીનાબેન, આપનું એમને શું માનવું છે કે શું એવી કોઈ વાત છે, એવા કોઈ ફેરફારની વાત હશે? આમાં કેવું હોય કે માતા પિતાએ જયારે દીકરીને 18 વર્ષથી 25 વર્ષની કરી હોય, અને જે આ ગુજરાતની અંદર ખોટા લગ્નો કરીને જે ભગાડવાની વાત ચાલવે છે, અને જયારે દીકરો દીકરી ભાગીને જાય એને મા બાપ શોધવાનું કામ કરે, 15 દિવસે, મહિને કે 2 મહિને જયારે દીકરા દીકરી પોલીસ સ્ટેશન હાજર થાય, હવે જયારે દીકરો દીકરી સાથે રહ્યા હોય 15 દિવસ કે 2 મહિના, એ પછી જયારે મા બાપને જાણ થાય ને સામે આવે, તો મોટા ભાગમાં અમુક કેસની અંદર દીકરા દીકરીને બચાવી શકાતા નથી, એની મરજી પ્રમાણે જ જાય છે. ઓકે. લાલજી પટેલ, આપની પાસે ફરી આવું છું. મીનાબેન, જે તેઓ કહી રહ્યા છે કે શું આવા પ્રકારના ફેરફારની વાત હશે કે સહી જરૂરી બનશે, અને જો નથી તો પછી આમાં કોઈ ચેન્જ જ ન હોય કહી શકાય. એક્ઝેક્ટલી માત્ર મને મારું એ જ લાગે છે કેવું કે છે કે અમલવારીની વાત છે. અત્યાર સુધી કદાચ અમલવારી ના થતી હોય. એક્ઝેક્ટલી એ જ વાત છે કે જો આને
આ પ્રકારના જે લગ્નો જે છે એ લગ્નોમાં જે કંઈ નિયમોમાં ફેરફાર કરવામાં ની વાત ચાલી રહી છે એ નિયમોમાં એવા ફેરફાર હોય કે એ જે પુખ્ત ઉંમરના જે દીકરા દીકરી લગ્ન કરવા માંગે છે એમના વ્યક્તિગત અધિકારોનું પણ હનન ના થવું જોઈએ. હમ. ઘણી વખત દબાણો થશે. હમ. આંતરધર્મીય લગ્નમાં ખાસ કરીને થશે. લાલજીભાઈએ જે વાત કરી છે કે આવા જે પ્રકારના જે એમણે જે કીધું કે વોટ્સઅપ માધ્યમ દ્વારા જાણ થાય, તો ઓલરેડી એ સ્પેશિયલ મેરેજ એક્ટમાં આ પ્રોવિઝન છે જ કે એમાં સોશિયલ મીડિયા દ્વારા નહીં, પરંતુ એમને જે આ 1 મહિનાનો સમયગાળો છે, 1 મહિનાના સમયગાળામાં જો વાંધા હોય એ વાંધા રજૂ કરવા માટેનો સમયગાળો આપવામાં આવેલો છે જ. એ પછી ભલે બંને એક જ જ્ઞાતિના હોય, એક જ ધર્મના હોય કે પછી એ વિધર્મી હોય, આ પ્રકારની સુવિધા, આ પ્રકારનું જે પ્રાવધાન જે છે એ સ્પેશિયલ મેરેજ એક્ટમાં જી, છે. ચલો એના પર ફરી એટલે આવીશ મીનાબેન કે જો એવું છે જ તો વાંધો તો એમને રહેવાનો જ છે, પણ લગ્ન તો થઈ જ જાય છે વાંધો હોય છતાં પણ, તો ફેરફાર કેવો છે? ચલો આપણે પહેલા વાત કરી લઈએ હવે શૈલેષભાઈ પાસે. શૈલેષભાઈ, શું કહેશો? દરેક સમાજની વાત કરીએ કે બ્રહ્મ સમાજની વાત કરીએ, સૌથી પહેલો સવાલ કે ખરેખર આજના સમયમાં જે યુવક, આજના જે યંગસ્ટર છે એ ભાગીને લગ્ન કરતા થયા છે, એમાં ક્યાંક એમના જે નિર્ણયો હોય છે એ ખોટા સાબિત થતા હોય છે અને તેઓ પાછળથી પસ્તાતા હોય, એટલા માટે ક્યાંક માતા પિતાની મંજૂરી જરૂરી છે. બિલકુલ. અત્યારે એ જ છે બેન કે સમાજમાં આપણે જે અત્યાર સુધી જોયું છે, આ પહેલી વાત તો એ છે કે આ ઇસ્યુ જુદા જુદા સમાજના લોકોએ સરકારને રજૂઆત કેમ કરવી, એ જ સાબિત કરે છે કે સમાજમાં આવા જે બનાવો છે મોટા ભાગના દૂષણો સાબિત થયા છે. જી. મોટા ભાગે એમની અપરિપક્વતા ગણો, એમની છોકરમત ગણો, યા તો અણસમજણ અથવા વિજાતીય આકર્ષણ, એના કારણે મા બાપ પીડાય છે, સમાજ પીડાય છે. એટલા માટે આ રજૂઆત કરવાની સરકારમાં દરેકને ફરજ પડી. સવાલ એ આવે છે કે છોકરી કે છોકરો જે બી, અને એ આ રીતે જયારે ભાગેડું લગ્ન કરે છે, તમે રેગ્યુલર લગ્નમાં તો કોઈ પ્રોબ્લેમ જ નથી, રજીસ્ટ્રેશન કરવું એ મહત્વનું નથી. શક્ય છે કે કોઈ રજીસ્ટ્રેશન ના પણ કરાવે. એક છોકરા છોકરી ભાગી ગયા અને મા બાપ એટલા વીક છે કે છોકરીને પાછી નથી લાવી શકતા અથવા લાવવા માટે કાયદો પણ ના પાડે, એ સંજોગોમાં રજીસ્ટ્રેશન નહીં કરાવે, તેનું લગ્ન તો થઈ જ ગયું. એટલે એનાથી પીડા જે છે, સામાજિક પીડા અથવા તો મા બાપની, એ સોલ્વ નથી થતી. હું એક વાત એના પહેલા એક ચોક્કસ કહું છું કે સમાજની લાગણીને સરકાર વાચા આપવાનો પ્રયત્ન સોલિડ કરી, એ દિશામાં પગલા લેવાનું સમાજની લાગણીને ધ્યાનમાં રાખીને શરૂ કર્યું છે, હકીકત છે. પણ હજી ક્યાંક એવી કચાશ દેખાય છે. દાખલા તરીકે હું આપને એક્ઝામ્પલ આપું કે છોકરા છોકરી પાસે આધાર કાર્ડ માંગવામાં આવશે, એટલે સોરી, છોકરા છોકરી પાસે આધાર કાર્ડ રજૂ કરવું. હવે આધાર કાર્ડ તો ઘરમાં અવેલેબલ હોય છે, છોકરા છોકરી ભાગી જાય તો ચોરી કરીને બી લઈ જાય, અને ઝેરોક્સ કોપી બી મળી રહે, એની ઝેરોક્સ પણ મળી રહે, તો આરામથી એને આધાર કાર્ડ એ પોતે રજૂ કરી દેશે, તો એનાથી કઈ આપણો પ્રશ્ન સોલ્વ નથી થઈ જતો સમાજનો કે મા બાપ. એટલે આધાર કાર્ડ રજૂ કોણ કરશે એ બહુ અગત્યનું છે. મને એવું સમજાય છે, હજી તો 30 દિવસનો સમયગાળો છે, સૂચનો આપણે આપવાનું કીધું છે, આપણે આપીશું. આવકારદાયક પગલું સરકારનું છે, એમાં પણ બેમત નથી. પણ આધાર કાર્ડ જો મા બાપ પોતે ઓરિજિનલ આધાર કાર્ડ લઈને રજૂ કરે તો એ ક્યાંક લેખે લાગે અથવા તો કંટ્રોલ આવે. પણ આજના એવું કહી સમયમાં શકાય. શૈલેષભાઈ, આ પુખ્ત વયના થયા પછી આધાર કાર્ડ, આપને લાગે છે કે આધાર કાર્ડ ઉપર કોઈ માતા પિતાનો હક હશે? તો મને લાગે છે પુખ્ત વય થયા વગર જ પોતાના બધા જ ડોક્યુમેન્ટ્સ લઈને તેઓ જાતે જ ફરતા હોય. આઈ ડોન્ટ થિંક સો કે કોઈ પણ માતા પિતા હશે કે એમની પાસે એટલું હક છે કે એમના ડોક્યુમેન્ટ્સ એમની પાસે હશે. હા, બાકી મોટા ભાગે ઘરમાં જનરલ બધાના પડ્યા જ હોય છે. એટલે એ તો એ સમય છોકરા કયો? છોકરી મને લાગે છે કે શૈલેષભાઈ કદાચ હવેના સમયમાં બધા ડોક્યુમેન્ટ્સ પુખ્ત વયના થયા વગર જ જે થોડા ઘણા હોય પણ લોકો પોતાની પાસે રાખતા થયા છે. હા, લોક એન્ડ કીમાં. જી. પણ એ, અને આ આધાર કાર્ડ બેન એક એવો ડોક્યુમેન્ટ છે કે એ જનરલી ઘણી બધી જગ્યાએ આપણે આપતા હોઈએ છીએ. એટલે એ સંજોગોમાં આધાર કાર્ડ ઇઝીલી અવેલેબલ, સરકારી ઓફિસમાં બી આપણે કોઈ અરજી કરી હોય એમાં આધાર કાર્ડ મૂક્યું હોય, બેંકમાં આપ્યું હોય તો એ આધાર કાર્ડ મૂક્યું હોય, આજના છોકરા પણ એટલા એક્સપર્ટ ગમે ત્યાંથી શોધી કાઢે. એટલે માત્ર આધાર કાર્ડ થી પ્રશ્ન સોલ્વ થઈ જશે એ સ્વીકારવું થોડું અઘરું છે. જી જી જી. બીજો સવાલ એ છે શૈલેષભાઈ કે માતા પિતાને જાણ થવી, તેના પર આપનું શું માનવું છે? ચલો, જાણ તો અત્યારે બી થાય છે. અત્યારે મીનાબેને કહ્યું કે જે કાયદો છે તો કદાચ શું અમલવારી જોવા નથી મળતી. જાણ થાય, ચલો 30 દિવસનો સમય મળે તો પણ એમને વાંધો જ હોય, તો જે પણ છોકરો છોકરી લગ્ન કરવા માંગે છે એમની તો મરજી છે જ, તો લગ્ન તો થવાના જ છે. વાંધો રજૂ કરવામાં આવશે,
તો શું લાગે છે કે એ વાંધા હશે અને માતા પિતા નહીં જ માને તો શું લગ્ન નહીં થાય? શૈલેષભાઈ. નહીં, એ લગ્ન થઈ જશે. એ લગ્ન થઈ જશે. એનું કારણ છે કે મા બાપને તમે વાંધો કરવા માટે 1 મહિનો આપો છો, તો 1 મહિનામાં એ કદાચ બહુ જોર કરશે તે સમજાવવાનો પ્રયત્ન. એ તો અત્યારે પણ ચાલે. અત્યારે બી જો ચાન્સ મળે છે તો મા બાપ, એના સગાવાલા, એના મિત્રો, એની બેનપણીઓ મારફતે, મિત્રો મારફતે પ્રયત્નો થતા જ હોય છે. કારણ કે હું બી ઘણા બધા આવા કેસીસમાં ક્યાંક ને ક્યાંક અમને પણ મદદ કરવા માટેની મળતી હોય છે, ત્યારે અમે પણ એમાં ઇન્વોલ્વ હોઈએ. એટલે આ બધી સમજ છે. પણ એ તેમ છતાં શું છે, છોકરી નાબાલિગ હોય છે અથવા તો છોકરો, અને એ વખતે એટલા જિદ્દી બનીને બેઠા હોય છે ને હોય છે સામેના કંટ્રોલમાં. એટલે એને કઈ દુનિયાનું ભાન હોતું નથી ને એ વખતે ઘણીવાર વકીલને મળતા હોય છે આ લોકો. અને વકીલનું કેવું મારો હોય. બીજો સવાલ એ પણ છે લાલજીજી આપને, જેમ કે હવે શૈલેષભાઈ આ વાત કરી કે પૂરા કંટ્રોલમાં હોય છે, દીકરી હોય કે દીકરો હોય, એ લોકો ત્યારે પ્રેમમાં હોય ને એટલે એમને કશું જ ના દેખાય. પણ ઘણા કેસીસમાં આપણે એ પણ માનવું પડે કે માતા પિતા પોતાની જીદમાં અડી જાય છે. ચોક્કસ એવા કેસો ઓછા હશે, માતા પિતા ક્યારેય પોતાના દીકરો હોય કે દીકરી એનું ખોટું નહીં ઈચ્છે, પણ ઘણી વખત એવું બનતું હોય છે કે એ લોકો પોતાની જીદમાં પણ એ લગ્ન નથી થવા દેતા, અને એ વાત હોય છે પછી વ્યક્તિગત અધિકારોની, અને તેનું પછી હનન થાય છે. એવા કેસોનું શું રાજીવ? જો આ હર્ષભાઈ સંઘવીએ પણ વાત કરી છે કે આ લગ્ન નોંધણીના કાયદાની અંદર માતા પિતા પણ દબાણ નહીં લાવી શકે, અને લાવશે તો એમના ઉપર કાર્યવાહી કરવામાં આવશે. એટલે ભૂતકાળમાં જે પણ કાયદો હતો એમાં પણ એ રીતના હતું કે માતા પિતા સમજાવવાનો પ્રયત્ન કરે, બધું ઓકે, પણ કોઈ ફોર્સ કરશે તો એનો કઈ અસર લગ્ન નોંધણીના કાયદામાં થવાની નથી, જે ભૂતકાળમાં નથી અને અત્યારે આ સરકારે જે નવો કાયદાની વાત પણ કરી રહી છે એમાં પણ નથી. અમારો જે ઉદ્દેશ છે કે ખોટા લગ્નો અટકાવવા, એ આ જે નિયમો વાત કરી રહ્યા છે એ અમે સહમત થતા નથી. આનાથી ખોટા લગ્નો અટકવાના નથી. હવે મારો સવાલ સીધો લાલજીજી, આપ શું ઈચ્છો છો? આપની શું માંગણી છે? અમે એવું ઈચ્છીએ છીએ કે માતા પિતાના વિરુદ્ધમાં જે લગ્ન થતા હોય એ લગ્ન નોંધણીની અંદર માતા પિતાની સહમતિ લેવામાં આવે. જેમ કે મિલકત કોઈ આપણી પિતાની પાડે. છે કે જે વિરુદ્ધમાં જ હશે એમાં તમે એમને જાણ કરીને કે એમની સંમતિ લઈને શું કરશો? કઈ રીતે થશે? જો એમનો વિરોધ જ છે અને પછી તમે કહો છો કે એ જ લગ્નમાં એમને જાણ કરે કે એમની સંમતિ લેવાય, તો એ કઈ રીતે શક્ય બનશે? બેન, લગ્ન નોંધણીનો વિરોધ કરવાનો એટલે જે રીતે અસામાજિક તત્વો, દાખલા તરીકે અમારો પહેલાથી એક જ મત રહ્યો છે કે પ્રેમ લગ્નના બિલકુલ કોઈ વિરોધ હોઈ શકે નહીં. કોઈ પણ જ્ઞાતિમાં તમે જો અનુકૂળ આવે લગ્ન કરી શકો છો, પણ જે ખોટા લગ્નો કરી ફસાવીને જે ભગાડી જાય છે એને કેવી રીતે અટકાવી શકશો? કારણ કે આવા અસામાજિક તત્વો જેવી દીકરીની ઉંમર 18 વર્ષ થઈ જાય એ તરત જ કોર્ટ મેરેજનો દાખલો રજૂ કરી અને માતા પિતાને બોલાવવામાં આવે છે, અને માતા પિતાના સમક્ષ માતા પિતા ગમે એટલી વાત કરે પણ કોઈ સાંભળવામાં આવતું નથી, કે માતા પિતાની કોઈ દલીલ સાંભળવામાં આવતી નથી. ઓકે શૈલેષભાઈ, આવી ખોટા દીકરીઓ લગ્નની જ્યારે વાત ભાગીને લાલજીભાઈ જાય. છે, આપનું શું માનવું છે એના ઉપર? કઈ રીતે તમે પહેલા તો પોતે આઈડેન્ટિફાઈ કરી શકશો આ વસ્તુને? કઈ રીતે આ થઈ શકે, એવું શક્ય બની શકે કે ખરેખર છે દીકરા દીકરી છે એ પ્રેમમાં છે, સાચું છે, નથી સાચું, પાછળથી આપણને ખબર પડે કે એ લોકો શું કરવા માંગતા હતા? આ બધાની માટે આપનું શું માનવું છે કે કેવા નિયમો બને જેથી કરીને ન માત્ર પ્રેમ લગ્નની વાત છે, પણ ખોટા લગ્નોને રોકી શકાય? ખોટા લગ્નની અંદર બેન એવું છે કે જેટલા પણ ખોટા લગ્ન કરવાનું પકડાય, ખોટા દસ્તાવેજો, ખોટી ઓળખ, એવા લોકોના વિરુદ્ધમાં કાયદેસરની કડકમાં કડક કાર્યવાહી કરવી જોઈએ. ઓકે, એટલે જેમ કે એના માટે એસપીજી માતા દ્વારા. પિતાને સમય મળવો જોઈએ. ઓકે શૈલેષભાઈ, આપનું શું માનવું છે આ વાત ઉપર? બેન, એમાં એ જ હોય કે મા બાપ દરેક કેસમાં સંમત ના હોય એવું નથી હોતું. જી, પણ જ્યાં અજુગતું દેખાય, મીનાબેન આપની ફ્રેમ બરાબર કરજો. જી 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 જ્યાં જી બિલકુલ શૈલેષભાઈ. અજુગતું જણાતું હોય કે એના વાલી સ્વીકારી શકે, કે ના પરિજનો સ્વીકારી શકે, કે સમાજના કોઈ પણ વર્ગના માણસને પૂછો તો એ ન સ્વીકારી શકે, એવા બનાવો ઘણા બનતા હોય છે મોટા ભાગના. જે સારું હોય છે એને તો મા બાપ સ્વીકારતા જ હોય છે. જી, ઠીક છે કે કોઈ મા બાપ પર્ટિક્યુલર પોતે એબલ ના હોય, માનસિક રીતે એટલા સક્ષમ ના હોય, તો ક્યાંક એવા એ રેર કેસીસ એવા બનતા હોય છે. પણ મોટા ભાગના જે ભાગેડુમાં જે પ્રશ્નો બનતા હોય છે કે જે પીડિત છે, એટલે પીડાદાયક છે, એવા કેસની અંદર સોલ્યુશન હોવા જોઈએ એવું મારું સ્પષ્ટ માનવું તો છે. જી, ઓકે 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 મીનાબેન, આપે કદાચ સાંભળ્યું હશે લાલજી પટેલજીને પણ અને શૈલેષભાઈને પણ. હવે અત્યારે માતા પિતા તરીકે અને સમાજના અગ્રણી તરીકે એમનું શું માનવું છે આપણે સાંભળ્યું. અંતમાં આપનું શું માનવું છે ઇન
વન ઓર ટુ લાઈન આપ શું કહેશો કે અત્યારના નિયમ પછી બીજા જો નિયમો આવશે એમાં કેવા સુધારાની સાથે એટલે લગ્ન નોંધણી જે અધિનિયમ છે 2006 એમાં કેવા પ્રકારના સુધારાની સાથે આ રજૂ થશે જેથી કરીને ખોટા લગ્નો એટલે કે જે દીકરીઓને ભગાડીને લઈ જાય છે એવા લોકોને રોકી શકાશે? સૌથી પહેલી બાબત તો એ છે કે છોકરા છોકરીઓને સાચી સમજણ આપવી પડે હમ. અને એ જવાબદારી માતા પિતાની અને સમાજની છે. હમ. કાયદો જે છે એ કાયદામાં તમે ગમે એટલા ફેરફાર કરશો પણ જેને ભાગીને લગ્ન કરવા છે એ તો કરશે જ. પહેલાના કાયદામાં પણ એવું છે કે જે તમે ભાગીને લગ્ન કરેલા છે એમાં કોઈ દખલઅંદાજી એક પુખ્ત વયના વ્યક્તિ તરીકે એમણે જો લગ્ન કર્યા હોય તો કોઈ સમાજ કે કોઈ માતા પિતા કરી શકતા નથી. હમ. હવે જે નવા નિયમો જે છે એ નવા નિયમોમાં કયા પ્રકારના ફેરફારોની જરૂર છે એ દરેક દરેક પાસાઓનો વિચાર કરવો પડે. એક વ્યક્તિ સ્વતંત્રતાનો, બીજો જે છે એમની સાથે જે છેતરપિંડી થાય છે એનો. હવે એના માટે એ જે દીકરા દીકરી જે છે એ દીકરા દીકરીને આપણે જે છે એવા સંસ્કાર એવા રીતના સામાજિક રીતના અને માનસિક રીતના તૈયાર કરવા જોઈએ કે એમની સાથે જો આવા પ્રકારના છેડછાડ થાય તો એ પોતે અવાજ ઉપાડી શકે. જી કાયદા એ માત્ર તમને રક્ષણ આપે છે પણ પહેલ તો તમારે કરવી પડે. જી બિલકુલ બિલકુલ પરંતુ છતાં પણ અંતે હું કહીશ કે પ્રેમ એ સમય આંધળો હોય છે અને એના જ કારણે આ બધું જ થતું હોય છે જેને રોકવાનો પ્રયાસ આપ સૌ પણ કરવાનું કહી રહ્યા છો. જો કે જોવાનું રહેશે કે કેવા પ્રકારના નિયમોનું સજેશન આપવામાં આવે છે. લાલજી પટેલજી, મીનાજી અને શૈલેષભાઈ, આપ સૌ મારી સાથે ચર્ચામાં જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. સમય અહીંયા સમાપ્ત થાય છે. થેન્ક યુ વેરી મચ. તો લગ્ન નોંધણીના નિયમોમાં ફેરફાર થશે તેની માટે અભિપ્રાયો આપવામાં આવશે. 30 દિવસની અંદર નિયમો અને સૂચનોમાં વાંધા રજૂ કરી શકાશે અને જોવાનું રહેશે દરેક સમાજ તરફથી કેવા પ્રકારના વાંધાઓ કે પછી કેવા પ્રકારના ફેરફારો સજેસ્ટ કરવામાં આવે છે અને ત્યારબાદ આ નિર્ણય લેવામાં આવશે. જોકે જે કોઈ પણ નિર્ણય લેવામાં આવશે એ દરેક સમાજની દીકરીઓ માટે, દીકરાઓ માટે, આજના યુવાનો માટે ક્યાંક ને ક્યાંક તેમના ભવિષ્ય માટે સારા હશે તેવી આશા આપણે ચોક્કસપણે રાખીએ છીએ. ન માત્ર પ્રેમ લગ્નની વાત છે આ, પરંતુ આ વાત છે ખોટા લગ્નોની, આ વાત છે સમાજમાં દીકરીઓને ફસાવીને જે લોકો લગ્ન કરે છે તેવા લગ્નોને રોકવા માટેના નિયમો રજૂ કરવામાં આવે તેવી ચોક્કસ આશા રાખીએ છીએ. કરંટ ટોપિકમાં અત્યારે બસ આટલું જ. ફરીથી મળીશું નવા વિષયની સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.